going to share a very effective and my personal powerful experience with you. એકવાર એવું થયું કે હું ક્લાસ લઈ રહી હતી, બિઝનેસ કમ્યુનિકેશન સ્કિલ સ્ટુડન્ટ્સને ભણાવી રહી હતી અને એ જ વખતે મારા માઇન્ડમાં એક વિચાર આવ્યો. મેં સ્ટુડન્ટ્સને પૂછ્યું, તમે બિઝનેસ ચાલુ કરવા જઈ રહ્યા છો, કોઈ બિઝનેસ તમે ચાલુ કર્યો છે, તો એના માટે તમારે સૌથી પહેલાં શેની જરૂર પડશે? એના પછી દરેક સ્ટુડન્ટ્સે પોતાની વાત મારી સમક્ષ રજૂ કરવાની શરૂ કરી. એક વ્યક્તિએ કહ્યું, સારું લોકેશન જરૂરી છે. બીજી વ્યક્તિએ કહ્યું, પૈસા જરૂરી છે, ઇન્વેસ્ટર્સ શોધવા પડશે. ત્રીજી વ્યક્તિએ કહ્યું કે કોઈ સારી જગ્યા અને ત્યાં આગળ ફેસિલિટી, આ બધી જ વસ્તુ જરૂરી છે. પરંતુ કોઈ પણ વ્યક્તિએ એ વાત મેન્શન નહોતી કરી કે તેમનું નોલેજ અને તેમની સ્કિલ અને યસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી તેમની કમ્યુનિકેશન સ્કિલ ખૂબ જરૂરી છે. એના પછી મેં સ્ટુડન્ટ્સને સમજાવ્યું કે કમ્યુનિકેશન સ્કિલ ઇઝ ધ મિરર ઓફ યોર પર્સનાલિટી. એ તમારી પ્રોડક્ટને રિપ્રેઝન્ટ કરે છે, તમારી પ્રોડક્ટના લેવલને રિપ્રેઝન્ટ કરે છે, તમારી પ્રોડક્ટમાં કેટલો દમ છે તે વાતને રજૂ કરે છે. તમારા ઇન્વેસ્ટર્સ તમારા આઈડિયા માટે તેમના પૈસા શા માટે ઇન્વેસ્ટ કરશે તે તમારું કમ્યુનિકેશન ડિસાઇડ કરશે. તમારા કમ્યુનિકેશનમાં જ એ પાવર રહેલો છે, જેમાં તમારો કોન્ફિડન્સ, તમારી નર્વસનેસ દરેક વસ્તુ જોવા મળશે. એટલા માટે જ તમારી કમ્યુનિકેશન સ્કિલ જે છે તે ખૂબ જરૂરી છે. તેના થકી જ તમે લોકોના હૃદય જીતી શકશો, તેના થકી જ તમે લોકોને કન્વિન્સ કરી શકશો કે તમારી પ્રોડક્ટમાં દમ છે, તમારા આઈડિયામાં એ લોકો વિશ્વાસ કરી શકે છે અને તમારા આઈડિયા માટે તે લોકો પૈસા ઇન્વેસ્ટ કરી શકે છે અને તેમને ખૂબ સારું રિટર્ન તમે અપાવશો.